આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે સમય સંખ્યા ક્યાંથી આપણે શરૂઆત કરી હતી, તો કે પ્રાકૃતિક સંખ્યાથી શરૂઆત કરી હતી. પ્રાકૃતિક સંખ્યામાં આપણે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને ત્યાર પછી આપણે વાસ્તવિક સંખ્યા જોઈ હતી. હવે ત્યાર પછી આપણે શું કર્યું હતું, તો કે પૂર્ણ સંખ્યાના આપણે સંવૃત્તાના ગુણધર્મ વિશે માહિતી મેળવી હતી. તો પૂર્ણ સંખ્યા છે એ સરવાળા અને ગુણાકાર માટે સંવૃત્ત છે, પરંતુ બાદબાકી અને ભાગાકાર માટે સંવૃત્ત નથી. તો એવી જ રીતે હવે આપણે પૂર્ણાંક સંખ્યાના સંવૃત્તાના ગુણધર્મ વિશે અભ્યાસ કરીશું. તો ગુણધર્મ છે સંવૃત્તતા અને પૂર્ણાંક સંખ્યા માટે. હવે પૂર્ણાંક સંખ્યા માટે સરવાળાની ક્રિયા માટે શું પૂર્ણાંક સંખ્યા સંવૃત્ત છે? તો કે હા, સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા છે એ સંવૃત્ત છે. સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા સંવૃત્ત છે. કેવી રીતના? તો કે આપણે એક્ઝામ્પલ લઈને ચકાસીએ. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા આપણે લઈ લેવાની. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા, તો કે આપણે એક પૂર્ણાંક સંખ્યા લઈ -1. -1 એ પણ પૂર્ણાંક સંખ્યા છે, અને બીજી પૂર્ણાંક સંખ્યા લઈ 2. 2 છે એ પૂર્ણાંક સંખ્યા છે, એનો આપણે સરવાળો કરીએ તો આનો આપણે જે જવાબ મળે એ પૂર્ણાંક સંખ્યા જ મળવો જોઈએ. જો પૂર્ણાંક સંખ્યા જ મળે તો આપણે કહી શકીએ કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા સંવૃત્ત છે. તો આ બંનેનો જવાબ, આ માઇનસ છે, આ પ્લસ છે, એટલા માટે બાદબાકી થશે. 2 માંથી 1 જાય તો 1 વધે, અને મોટું પદ 2 છે એટલા માટે 2 ની નિશાની. એવી જ રીતના બીજા ગમે એ તમે ઉદાહરણ લઈ શકો છો. આપણે લઈ 4 વત્તા 3, આ બંને પણ પૂર્ણાંક સંખ્યા જ છે. તો આ બંનેનો સરવાળો 7 આપણે મળે છે. તો 4 વત્તા 3 બરાબર 7. 7 છે એ પણ પૂર્ણાંક સંખ્યા જ છે. આથી આપણે કહી શકીએ શું? તો કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ A અને B માટે, કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ A અને B માટે આ A પ્લસ B બંનેનો સરવાળો આપણે જોયું. બે પૂર્ણાંક સંખ્યા A અને B માટે A પ્લસ B એટલે બંનેનો સરવાળો પૂર્ણાંક જ છે. પૂર્ણાંક સંખ્યા જ. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા આપણે લઈ લેવાની. એવું નથી કે આપણે આ જ સંખ્યા લઈ. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લઈ લેવાની, એનો સરવાળો કરવાનો, એટલે આપણે પૂર્ણાંક સંખ્યા જ મળશે. આથી આપણે કહી શકીએ કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા સંવૃત્ત છે. હવે ત્યારબાદ આવશે બાદબાકીની ક્રિયા માટે. શું બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા છે એ સંવૃત્ત છે? આપણે ચકાસીએ. તો કહેશે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા સંવૃત્ત છે. સંવૃત્ત થશે. કેમ? તો આપણે એક્ઝામ્પલ જોશું એના.
કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા આપણે લઈ લેવાની અને એ બે પૂર્ણાંક સંખ્યાની આપણે બાદબાકી કરીશું. હવે આ બાદબાકી છે એ આપણે પૂર્ણાંક સંખ્યા જ મળવી જોઈએ. જો પૂર્ણાંક સંખ્યા મળશે તો આપણે કહીશું કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા છે એ સંવૃત્ત છે, નકર સંવૃત્ત થશે નહીં. તો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા આપણે લઈએ તો કે પહેલી પૂર્ણાંક સંખ્યા આપણે લઈશી -4. -4 એ પણ પૂર્ણાંક સંખ્યા છે. હવે બીજી બાદબાકીની ક્રિયા છે એટલા માટે આપણે વચ્ચે માઇનસની નિશાની કરશું. હવે બીજી પૂર્ણાંક સંખ્યા આપણે ગમે એ લઈ લઈ તો કે 5. બરોબર છે? બરાબર. હવે જો આ બંનેનો આપણે આ -4 છે એ પૂર્ણાંક સંખ્યા છે અને આ 5 છે એ પણ પૂર્ણાંક સંખ્યા છે, બંનેની આપણે બાદબાકી કરવાની છે. આ ઋણ પૂર્ણાંક છે એમાંથી ધન પૂર્ણાંક બાદ કરવાનો થશે. હવે ઋણ પૂર્ણાંક બંનેની નિશાની સરખી એટલા માટે બંનેનો શું થશે? સરવાળો. 5 ને 4 9. પણ કેવા આવશે તો કે -9. હવે આ -9 આપણે મળ્યા એ પણ પૂર્ણાંક સંખ્યા જ છે ને. એવું કોઈ પણ બીજું તમે એક્ઝામ્પલ લઈ શકો. આને ઉલટાવી નાખો. લ્યો તો કે 5 માઇનસ આપણે -4. 5 -4. 5 માંથી આપણે 4 બાદ કરવાના છે, -4 બાદ કરવાના છે. તેથી હવે આ ઓછે ઓછે તો વત્તા થઈ જશે. 5 + 4 ઓછે ઓછે વત્તા, તો 5 ને 4 આપણે મળ્યા +9. તો આ 9 છે એ પણ પૂર્ણાંક સંખ્યા જ થશે. તો આથી આપણે કહી શકીએ કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા સંવૃત્ત છે. તો તેથી કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ a અને b માટે, કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ a અને b માટે તો કે a - b અથવા તો b - a, આપણે બે કરી જોયું. a - b કર્યું, b - c કર્યું. પૂર્ણાંક સંખ્યા જ મળે અથવા તો પૂર્ણાંક સંખ્યા જ છે. તો શું નક્કી થયું? તો કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા છે એ સંવૃત્ત છે. હવે એવી જ રીતે આપણે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા છે એ સંવૃત્ત છે કે નહીં એ આપણે જોશું. તો ગુણાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા છે એ સંવૃત્ત થશે. કેવી રીતના? તો કે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા સંવૃત્ત છે. કેમ? આપણે અહીંયા લખી તો નાખ્યું સંવૃત્ત છે, પણ આપણે પહેલા ચકાસીશું, પછી આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યા આ ગુણાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા સંવૃત્ત છે કે નહીં. બરોબર છે? તો આપણે આગળ જેમ કર્યું એવી જ રીતના બે પૂર્ણાંક સંખ્યા લઈ લેવાની, બંનેનો શું કરવાનો? ગુણાકાર. હવે આ બંનેનો ગુણાકાર જો આપણે પૂર્ણાંક સંખ્યા જ મળે તો જ આપણે કહીશું કે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા સંવૃત્ત છે. હવે આપણે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લઈ લઈએ. 5 અને ગુણાકારની ક્રિયાથી વચ્ચે ગુણાકાર -4. નિશાની ખાસ જોવાની. 5 પ્લસ છે અને 4 માઇનસ છે. વત્તે ઓછે ઓછા જવાબ આપણો માઇનસમાં આવશે. 5 × 20. તો 5 છે એ પૂર્ણાંક સંખ્યા છે, -4 છે એ પણ પૂર્ણાંક સંખ્યા છે, અને આપણે જે જવાબ મળ્યો -20 એ પણ પૂર્ણાંક સંખ્યા જ છે. બીજું કોઈ પણ એક્ઝામ્પલ આપણે લઈએ તો કે -2 ગુણ્યા -3. -2 એ પણ પૂર્ણાંક સંખ્યા જ છે અને -3
એ પણ પૂર્ણાંક સંખ્યા છે. બંનેનો ગુણાકાર નિશાની ખાસ જોજો, ઓછે ઓછે વત્તા થઈ જશે, આપણો જવાબ પ્લસમાં મળશે. 2 ગુણ્યા 3, 3 દૂને 6, તો 6 છે એ પણ પૂર્ણાંક સંખ્યા છે. તો આથી આપણે કહી શકીએ કે કોઈ પણ 2 પૂર્ણાંક સંખ્યાઓ a અને b માટે a ગુણ્યા b બંનેનો ગુણાકાર, a ગુણ્યા b પૂર્ણાંક સંખ્યા છે. તો ગુણાકારની ક્રિયા માટે પણ પૂર્ણાંક સંખ્યા છે એ સંવૃત છે, એ આપણે ચકાઈશું. હવે આપણે ભાગાકારની ક્રિયા માટે જોશું. બરોબર છે કે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે કે નહીં. તો આપણે તો પહેલા ખબર જ હોય કે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા સંવૃત નથી. ચકાસીએ. ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા સંવૃત નથી. કેમ ભાઈ નથી? ચકાસી જો. એક્ઝામ્પલ લઈ કે કોઈ પણ 2 પૂર્ણાંક સંખ્યા આપણે લઈ લેવાની. હવે આ બંને પૂર્ણાંક સંખ્યા છે એનો આપણે ભાગાકાર કરીશું. એ ભાગાકાર આપણે જો પૂર્ણાંક સંખ્યા જ મળે તો આપણે કહીશું કે આ છે એ આપણે સંવૃત છે. ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા છે એ સંવૃત છે. પરંતુ જો પૂર્ણાંક સંખ્યા ના મળે તો આપણે કહીશું કે પૂર્ણાંક સંખ્યા ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા છે એ સંવૃત નથી. કોઈ પણ 2 પૂર્ણાંક સંખ્યા લઈ લ્યો આપણે, તો કે 2 ભાગ્યા 4, 2 ભાગ્યા 4 આપણે કરી તો કે 1/2 મળે અથવા તો 0.5. હવે આ 2 છે એ પૂર્ણાંક સંખ્યા જ છે, આ 4 છે એ પણ પૂર્ણાંક સંખ્યા છે. 2 પૂર્ણાંક સંખ્યાનો આપણે ભાગાકાર કર્યો તો આપણે પૂર્ણાંક સંખ્યા મળતી નથી. 1/2 છે એ પૂર્ણાંક સંખ્યામાં ના આવે. બરોબર છે. એટલા માટે આપણે કહી શકીએ કે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા છે એ સંવૃત થતી નથી. તો આ હતા આપણે પૂર્ણાંક સંખ્યા છે એ સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર માટે સંવૃત છે કે નહીં એ આપણે ચકાસ્યું. સંવૃતતાનો ગુણધર્મ છે એ પૂર્ણાંક સંખ્યામાં કેવી રીતના લાગુ પડે છે આપણે જોયું. સરવાળા માટે પૂર્ણાંક સંખ્યા છે એ સંવૃત છે. આપણે બાદબાકી માટે પણ બાદબાકીની ક્રિયા માટે પણ સંવૃત થાય છે. ગુણાકારની ક્રિયા માટે પણ પૂર્ણાંક સંખ્યા છે એ સંવૃત થાય છે. પરંતુ ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા સંવૃત થતી નથી, જે આપણે એક્ઝામ્પલ દ્વારા જોયું. તો કોઈને આ પૂર્ણાંક સંખ્યાના સંવૃતતાના ગુણધર્મમાં જો કોઈને કંઈ તકલીફ પડે તો જરાક કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, જેથી કરીને તમારા બધા જ પ્રશ્નનું સોલ્યુશન થઈ શકે. થેન્ક યુ.